શિક્ષણ જ કલ્યાણ આજરોજ લીમખેડા તાલુકાના દેગાવાડા ગામના જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર એવા ગોરધનભાઈ પટેલના સુપુત્રી ચંદ્રિકા કુમારીએ આજે પોતાના જન્મદિવસની આગવી પહેલ કરી શિક્ષણ જ કલ્યાણ શબ્દને સાર્થક કરતા પોતાના નિવાસ સ્થાને દેગાવાડા કમલેશભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવતા ફ્રી ક્લાસ લેવામાં આવે છે। કમલેશભાઈ તરફથી દરરોજ સવારમાં પોતાના ફળિયામાં શિક્ષણની દિશા તરફ લઈ જઈ કમલેશભાઈની પહેલ ગામના આજુબાજુ વિસ્તારમાં બાળકોને બાળકીના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ધોરણ 12માં ભણતી આ બાળકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાને સાચો સંદેશ પૂરો પાડ્યો। ખરેખર આવી જ રીતે જાગૃત વાલીઓ તૈયાર થશે અને ગામડે ગામડે શિક્ષણ માટે પહેલ કરશે તો 100% શિક્ષણનું સ્તર ઊંચું કરી શકાય છે। ખૂબ આભાર। આજે એનો જન્મદિવસ છે ને જન્મદિવસ નિમિત્તે એને એવું વિચાર્યું કે હું બધાને નોટ અને પેન્સિલની કીટ છે બધાએ લીધી છે, સ્કૂલ પર મળી છે ને કોઈને આ જે કીટ છે ને એને આજે એના પોતાના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને કીટની જે વિતરણ કરવામાં આવે, ખરેખર શિક્ષણ થકી આ સમાજનો ઉદ્ધાર છે। આ અમારો વારે ઘડીનો શબ્દ છે ને ખરેખર આજે મને લાગે છે કે એ સાર્થક થવા જઈ રહ્યો છે ને દેગાવાડા ગામની અંદર હું આ જ ગામની અંદર મેં પોતે શિક્ષણ લીધું છે અને આજે કમલેશભાઈની જે મહેનત છે આ મહેનતને હું બિરદાવું છું કે ખરેખર દેવગઢ આ જે દેગાવાડા ગામ છે, દેગાવાડા ગામની અંદર જે શિક્ષણનું બીજ ઊભું થયું છે ને દાહોદ જિલ્લાની અંદર મોખરે છે, બધા જોઈએ છે અને બધા જાણે પણ છે। આજે કમલેશભાઈની આ મહેનતને આ બાળકોને જે ટ્યુશન ક્લાસીસ એ પોતે ચલાડી રહ્યા છે એ ટ્યુશન ક્લાસીસને પણ અમે બિરદાવીએ છીએ। અમે હંમેશના માટે સાથે છીએ અને શિક્ષણ માટે આવું જ કરશું તો જ આપણું શિક્ષણ આગળ આવશે, તો જ આપણા શિક્ષણને પ્રગતિ મળશે। ચંદ્રિકાએ આજે વિચાર કર્યો કે એનો પોતાનો જન્મદિવસ છે, ગોરધનભાઈએ પણ વિચાર કર્યો કે જે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે બધા કેક તો કાપતા હોય છે પરંતુ શિક્ષણના કીટની વિતરણ કોઈક જ કરી શકતું હોય છે। હું અભિનંદન પાઠવું છું એમને કે ખરેખર શિક્ષણમાં એ પ્રગતિ કરે, શિક્ષણમાં ઘણા ઉચ્ચ સ્તર પર આવે એવા અમારા બધાના આશીર્વાદ છે અને બધા બાળકોના પણ આશીર્વાદ છે। આજે બધાએ બાળકો જ્યારે શુભેચ્છા પાઠવતા હોય અને બધાની લાઈન એક સાથે એના ઉપર જોડાતી હોય છે ને તો ખરેખર એની પ્રગતિ થાય એવી હું પોતે આશા રાખું છું। બધા સાથે રહીશું, અમે પણ સાથે રહીશું। આવી જ રીતે દરેક બાળકો દેવગઢ બારિયાના આ દાહોદ મતલબ કે દેગાવાડાના તમામ નાગરિકોને હું એ કહેવા માગું છું કે હવે જન્મદિવસ હોય ને તો બીજા બધાની વિતરણ રહેવા દઈ અને શિક્ષણ કીટની વિતરણ કરજો। દેગાવાડા સ્કૂલની અંદર ઘણા જ બાળકો છે, બધાનો જન્મદિવસ હોય છે, દરેક વાલી આ બાબતે પહેલ કરે અને શિક્ષણની દોરને આગળ લઈ જાય એવી આશા રાખું છું। એ જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ બેટા અને આપ આગળ વધો, શિક્ષણમાં હંમેશ માટે પ્રગતિ કરો ને આશા રાખું છું। ધોરણ 12 છે અને ધોરણ 12ની અંદર બોર્ડમાં ફર્સ્ટ ક્રમાંક આવે એવી મારા વતી શુભેચ્છાઓ છે। પેલા ચોપડા લે બધા રણકો લઈ લીજે મજા તો આવે છે બેટા, ટ્યુશનમાં મજા આવે બધા રેગ્યુલર આવો છો જી માં મજા તો આવે ને। હું આ તમારા ગામમાં અહીંયા બધે ફરી ફરીને મોટો થયો છું। આ તમે જે દેગાવાડા સ્કૂલના બધા વિદ્યાર્થી ને અહીંયા જ હું ભણ્યો છું, તમે જેમ ભણવા જતા હતા ને એમ અમે ત્યાં જ આવતા। તમને અત્યારે ચંદુ સાહેબ છે, ચંદુ સાહેબ મને ચંદુ સાહેબની નીચે હાથ નીચે હું ભણ્યો છું, દુષ્યંત સાહેબ, સાહેબ, પરસોત્તમ સાહેબ બધા રેગ્યુલર